કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આખો મામલો શું હતો, કઈ રીતે ઘટનાને અંજામ આપવામાં? 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારીપર પોલીસ સ્ટેશનમાં, ત્યાં હિન્દુ અને મુસ્લિમ બે ત્રણ યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી એ લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા. એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે જે જ વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. તો પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એસએસજીને બોલાવી અને તેમજ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અચ્છા મેડમ, કેટલી એફઆઈઆર થશે? કારણ કે બે જગ્યા પર ઘટના બની છે. 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે. કોના કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામને અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે. ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં બાબર પકડાયો છે એવી વાત છે. હાલ બધાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. રાવપુરામાં પણ કેટલાક આરોપી પકડાયા છે. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, એ વખતે એમના હાથમાં હથકડી નહોતી ને અત્યારે એમના પત્ની એમના હાથમાં. એ બાબતે ફૂટેજ ચેક કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ ચાલુ છે. કેટલાની અટકાયત છે? ફૂટેજ મળેલા છે એના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અટકાયત કેટલાની છે? અટકાયત કેટલા લોકોની છે ત્યારે? અત્યારે અટકાયત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. શું ફરિયાદ દાખલ થઈ છે? એક 302 એક મર્ડરની દાખલ થયેલી છે અને બીજી મહાવેથાની દાખલ થયેલી છે. મેડમ, ભાજપના તમામ નેતાઓ અહીંયા બેઠા છે બહાર, શું સ્થિતિ છે? આરોપીઓ ક્યાં સુધી પકડાશે અથવા તો કેટલા પકડાય છે? કંઈક ચોક પાડીને કહો તો ખબર પડે, કારણ કે આટલા બધા નેતાઓ અહીંયા બહાર છે, હજુ સુધી આરોપીનું કોઈ સ્ટેટસ નથી દેખાતું. તમામ આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. हिंदी में